સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરની તમામ મસ્જિદોમાં હાજર રહેલ મુસ્લિમ સમાજના ભાઈઓમાં દુઃખી મનની સાથે નારાજગી વ્યક્ત કરી આપણા ભારતની લોકશાહી આપેલ હક મુજબ બંધારણીય નિયમોના પાલન સાથે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે હાથ પર પટ્ટી બાંધી તેમજ તાજેતરમાં આવેલા યુસીસીના કાયદા અંતર્ગત વિરોધ જોવા મળ્યો હતો. ભારત એક એવો દેશ છે કે જ્યાં વિવિધ ધર્મો, સંસ્કૃતિઓ અને પરંપરાઓનો સંગમ છે. આપણા બંધારણે આપણને પોતપોતાના ધર્મ અને પર્સનલ લો મુજબ જીવવાનો અધિકાર આપ્યો છે. મુસ્લિમ સમાજ માટે શરીયતના કાયદા એ માત્ર પરંપરા નથી પણ આપણી આસ્થાનો એક અતૂટ ભાગ છે. યુસીસીના અમલીકરણથી આપણી ધાર્મિક સ્વતંત્રતા અને વર્ષો જૂની ઓળખ પર અસર પડી શકે તેમ છે. લોકશાહીના મૂલ્યોને જાળવી રાખીને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવામાં આવે. બંધારણની કલમ 25 હેઠળ મળેલી ધાર્મિક સ્વતંત્રતાને કોઈપણ ભોગે બાદ ન આવે તેનું ધ્યાન રાખવામાં આવે. આપણો ઉદ્દેશ્ય દેશની એકતા અને અખંડિતતાની સાથે આપણી ધાર્મિક ઓળખને પણ બચાવવાનો છે તેવું મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો સહિત તમામ હાજરજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ, સાબરકાંઠા. ભારત એક એવો દેશ છે જ્યાં વિવિધ ધર્મો, સંસ્કૃતિઓ અને પરંપરાઓનો સંગમ છે. આપણે બંધારણે આપણને પોતપોતાના ધર્મ અને પર્સનલ લો મુજબ જીવવાનો અધિકાર આપેલો છે. મુસ્લિમ સમાજ માટે શરીયતના કાયદાએ માત્ર પરંપરા નથી પણ આપણી આસ્થાનો એક અતૂટ ભાગ છે. યુસીસીના અમલીકરણથી આપણી આ ધાર્મિક સ્વતંત્રતા અને વર્ષો જૂની ઓળખ પર અસર પડી શકે તેમ છે. હું સરકારશ્રીને આ વિડીયોના માધ્યમથી સરકારને નમ્ર અપીલ કરું છું કે કોઈ પણ કાયદો લાવતા પહેલાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને ધાર્મિક વિદ્વાનો સાથે યોગ્ય પરામર્શ કરવામાં આવે. લોકશાહીના મૂલ્યોને જાળવી રાખીને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવામાં આવે. બંધારણની કલમ 25 હેઠળ મળેલી ધાર્મિક સ્વતંત્રતાને કોઈ પણ ભોગે બાદ ન આવે તેનું ધ્યાન રાખવામાં આવે. સમાજને વિનંતી, મારા સમાજના ભાઈઓને પણ વિનંતી છે કે આપણે શાંતિપૂર્ણ અને બંધારણીય રીતે આપણો વિરોધ નોંધાવીએ, લો કમિશનને આપણા પ્રતિભાવો મોકલીએ અને એકતા જાળવીએ.